પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. મુજબ છે. આપણને અહીંયા વધારાની માહિતી પણ આપેલી છે. વધારાની માહિતી કરવેરાની જોગવાઈ 80,000 કરો અને કંપની ધારા 2013ના પરિશિષ્ટ 3 મુજબ કંપનીના વાર્ષિક હિસાબ તૈયાર કરો. હવે કંપનીનો વાર્ષિક હિસાબ એટલે અહીંયા બે વસ્તુ બનાવવાની છે. પહેલા આપણે બનાવશું નફા નુકસાન ખાતું અને પછી આપણે બનાવશું પાકું સરવૈયું. અને તમને બધાને આવડે જ છે, આ બે તમે પાકા જ કર્યા છે. નફા નુકસાન ખાતુંમાં શું આવે તો કે કામગીરીની ઉપજ, અન્ય ઉપજ, કુલ ઉપજ, ખર્ચામાં પહેલા શું આવશે? વેચાણ માલની પડતર, કર્મચારીના લાભના ખર્ચા, નાણાકીય પડતર. એના પછી શું આવશે? ઘસારો, અન્ય ખર્ચા, કરવેરા પહેલાનો નફો, કરવેરો, કરવેરા પછીનો નફો. એના પછી ઇક્વિટી અને જવાબદારી તમને ખબર છે, શેર મૂડી છે, પછી શું છે? અનામત અને વધારો છે. આ આપણે પહેલા દાખલો શરૂ થાય અને આપણને એમ કે વાર્ષિક હિસાબ તૈયાર કરો એટલે આખું કોષ્ટક ઠપકાટ દેવા નાખ્યું બંધ કરી ઝડપથી આવી જાય. તો એટલું કોષ્ટક તમે બે ખાલી લખી નાખ્યા તો હું સમજુ છું તમને 7 થી 8 માર્ક્સ આમને મળી જશે. ખાલી કોષ્ટક આખા બેઠા લખી નાખ્યા એના 7 થી 8 માર્ક્સ. અને પછી રકમ તો આપણને ગોઠવતા આવડે. કેમ ગોઠવાય? હાલો આપણે શીખતા જઈએ હે ને. ચલો કેમ કરશું ભાઈ? તો કે ભાઈ પહેલો પ્રશ્ન, માલ સામગ્રી આપણને આપી છે. માલ સામગ્રી કેટલી આપી છે? 1,10,000. તો માલ સામગ્રી આપણી મિલકત કહેવાય. કહેવાય કે ન કહેવાય? તો ક્યાં આવે? મિલકત લેણામાં. તો હવે માલ સામગ્રી અહીંયા લખવાનું મિલકત લેણામાં. તો જો અહીંયા આવશે, ક્યાં આવશે ભાઈ? માલ સામગ્રી કેટલી? 1,10,000 રૂપિયામાં. ડન છે. કેમાં આવશે? ચાલુ મિલકત, ટૂંકા સમય માટે જે હોય એને. હાલો એના પછી આપણે વ્યા જઈએ. માલ સામગ્રી પછી શું છે ભાઈ? કાયમી મિલકત દ્રશ્ય. એ ક્યાં આવશે? બિન ચાલુ મિલકતમાં. કાયમી મિલકતમાં આવશે, દ્રશ્યમાં. પછી શું આવશે? 5,000 ઇક્વિટી શેર, દરેકના 100 તેવા. કેટલાના શેર છે? 5 લાખના. તો એ ક્યાં આવશે ભાઈ? શેર મૂડીની અંદર આવશે. ક્યાં આવશે? શેર મૂડી. બરાબર. પછી આપણે જોઈ લેશું વેચાણ. વેચાણ ક્યાં આવશે? નફા નુકસાન ખાતામાં વેચાણની અંદર આવશે. સિમ્પલ જ છે, બધું ગોઠવવાનું છે, કાંઈ મૂંઝાવાનું નથી આમાં. એના પછી અન્ય ઉપજી ક્યાં આવશે? નફા નુકસાન ખાતામાં, વેચાણની નીચે. એના પછી શું આવશે? કર્મચારી લાભના ખર્ચા. ખર્ચાની અંદર પેલું કર્મચારી લાભના ખર્ચા. લાંબા ગાળાના ઉછીના નાણાં, એ કેમાં આવશે? દેવાની અંદર આવશે. બરાબર. દેવા એટલે પાકા સર્વેમાં. પાકા સર્વેમાં પેલું જે આવે શું? ઇક્વિટી અને જવાબદારી એની અંદર આવશે. પછી શું આવશે ભાઈ? નાણાકીય પડતર. હવે નાણાકીય પડતર ક્યાં આવે ભાઈ? નાણાકીય પડતર તો જો અહીંયા જો ખર્ચામાં આમનમ. આ બધું આમનમ જ છે, આખું ગોઠવવાનું છે, બીજું કઈ છે નહીં. એના પછી હું આવ્યું ભાઈ નાણાકીય પડતર. પછી વેપારી દેવા. તો વેપારી દેવા આમનમ છે. બરાબર. ક્યાં આવશે? મૂડી દેવામાં. હાલો એના પછી ભાઈ વેપારી લેણા. તો ક્યાં આવશે? મિલકતમાં. બરાબર. ચાલુ મિલકત ની અંદર આવશે. રોકડ અને બેંક લખી. રોકડ અને રોકડ સમકક્ષમાં આવશે. મિલકત લેણામાં આવશે. ઘસારો. ઘસારો ક્યાં આવશે? નફા નુકસાન ખાતાની અંદર આવશે. વેચેલ માલની પડતર નફા નુકસાન ખાતામાં આવશે પહેલા જ તે. અને બિન ચાલુ રોકાણો તો એ ક્યાં આવશે? મિલકતની અંદર આવશે. તો મારા દીકરાઓ એ ઉપરાંત વધારાની માહિતી આપણને હું આપી? કરવેરાની જોગવાઈ કરો. કેટલો જોગવાઈ કરવાનું કીધું? 80,000. ઓકે. તો અહીંયા લખ્યું વેચાણ, વેચાણની ઉપજ, બધા ખર્ચા લખ્યા. વેચાણ અને વેચાણની ઉપજ કેટલી થઈ? 7,70,000. બધા ખર્ચા લખી નાખ્યા. હવે ઈ ખર્ચાનો ટોટલ કેટલો થયો? 5,70,000. એટલે કેટલા વહી ગયા? 2 લાખ. કરવેરો. કરવેરાની માહિતી અહીંયા આપી. કરવેરો કેટલો ગણવાનો છે ભાઈ? 80,000. એટલે કરવેરો જે છે 2 લાખમાંથી 80 માઇનસ કર્યો એટલે વૈધો કેટલો? 1,20,000 રૂપિયા. ઓકે. આ આપણો નફો છે. બરાબર. કાચા શું કે કરવેરા બાદનો નફો. આ નફો અને આ કરવેરા બેની એન્ટ્રી હજી થાય બીજી. હવે અહીંયા આવી જઈએ. શેર મૂડી 5 લાખની હતી. બીજું હું અનામત અને વધારો. એમાં ચોખ્ખો નફો લખવાનો. અને જો ખોટ થઈ હોય તો કાઉન્સમાં લખવાનું. નફો થયો હોય તો કાઉન્સમાં લખવાનું નહીં. ખોટ થઈ હોય તો કેમ લખત આપણે?
કૌંસમાં. ટૂંકમાં નફો થયો હોય તો આમનામ ને ખોટ થયું હોય તો કૌંસમાં અનામત અને વધારોમાં આવશે. પછી ભાઈ લાંબા ગાળાના ઉછીના નાણાં કેટલા? 3,50,000. વેપારી દેવા ટૂંકા ગાળાની જોગવાઈ. ટૂંકા ગાળાની જોગવાઈની અંદર શું આવશે ભાઈ? કરવેરા આવશે. શું આવશે? એટલે કરવેરાની 2 એન્ટ્રી થઈ. એક ક્યાં આવી? નફા નુકસાન ખાતામાં. બીજી એન્ટ્રી ક્યાં આવી? અહીંયા. ઓકે, આનો ટોટલ તો કે 26, આ 350 એમ. આનો ટોટલ તો કે 81. ત્રણેયનો ટોટલ કેટલો થયો? 11,50,000. સેમ વસ્તુ હવે અહીંયા કઈ નહીં, અહીંયા હતું એમ. આ મિલકત છે દ્રશ્ય 8 લાખની. આ જે છે બિન ચાલુ રોકાણો 1,40 એટલે 9,40 એમ. આ 1,10, 40, 60 એટલે 2,10. એનો ટોટલ કરો એટલે વાર્તા થઈ ગઈ પૂરી. આ બેઠો દાખલો પૂછાય 11 માર્ક્સનો. અને આ દાખલાના 11 માર્ક્સ નથી, આ તમને આપેલું એક ગિફ્ટ છે. આ શું છે? તમને આપેલું એક ગિફ્ટ. ખાલી 2 કોષ્ટક પાકા કરો. પાકા કરીને તમે લખી નાખ્યા, ગોઠવી નાખો, વાર્તા પૂરી કરો. નબળામાં નબળા વિદ્યાર્થીને 10 માર્ક્સ તો 11 માંથી આ દાખલામાં આવે. જેને 50% આવતા હોય ને એને, જેને 50% ઉપર આવતા હોય એને 11 માંથી 11 આવે. ડન? તો 5 મિનિટનો ટાઈમ આપું છું કે ફટાફટ આ દાખલો કરો. દાખલો જાતે કરવાનો છે, ખાલી અહીંયાથી રકમ જોવાની છે. જ્યાં જરૂર પડે ત્યાં જ નજર નાખજો, બાકી નજર નહીં નાખતા આમ કરજો. પેલા કોષ્ટક લખી નાખો, બધું ગોઠવતા જાઓ, અને ન સમજાય મને પૂછો, હું તમને સમજાવતો જાઉં. તમને 5 મિનિટનો ટાઈમ આપું છું. 5 મિનિટની અંદર તમારી કમ્પ્લીટ. હાલો, મને ધૂધું થાય છે એટલે હું આ બંધ કરું છું. ઠંડી લાગે છે, ઠંડી. 31/3/2017 ના રોજનું શિવમ લિમિટેડનું કાચું સરવૈયું નીચે મુજબ છે. આપણને અહીંયા વધારાની માહિતી પણ આપેલી છે. વધારાની માહિતી કરવેરાની જોગવાઈ 80,000 કરો અને કંપની ધારા 2013 ના પરિશિષ્ટ 3 મુજબ કંપનીના વાર્ષિક હિસાબ તૈયાર કરો. હવે કંપનીનો વાર્ષિક હિસાબ એટલે અહીંયા 2 વસ્તુ બનાવવાની છે. પહેલા આપણે બનાવશું નફા નુકસાન ખાતું અને પછી આપણે બનાવશું પાકું સરવૈયું. અને તમને બધાને આવડે જ છે, આ 2 તમે પાકા જ કર્યા છે. નફા નુકસાન ખાતુંમાં શું આવે તો કે કામગીરીની ઉપજ, અન્ય ઉપજ, કુલ ઉપજ, ખર્ચા. ખર્ચામાં પહેલા શું આવશે? વેચાણ માલની પડતર, કર્મચારીના લાભના ખર્ચા, નાણાકીય પડતર. એના પછી શું આવશે? ઘસારો, અન્ય ખર્ચા, કરવેરા. પહેલાનો નફો, કરવેરો, કરવેરા પછીનો નફો. એના પછી ઇક્વિટીની જવાબદારી તમને ખબર છે, શેર મૂડી છે, પછી શું છે? અનામત અને વધારો છે. આ આપણે પહેલા દાખલો શરૂ થાય અને આપણને એમ કે વાર્ષિક હિસાબ તૈયાર કરો એટલે આખું કોષ્ટક ઠપકાર દેવા નાખ્યું બંધ કરી ઝડપથી આવી જાય. તો એટલું કોષ્ટક તમે 2 ખાલી લખી નાખ્યા તો હું સમજુ છું તમને 7 થી 8 માર્ક્સ આમને મળી જશે. ખાલી કોષ્ટક આખા બેઠા લખી નાખ્યા એના 7 થી 8 માર્ક્સ. અને પછી રકમ તો આપણને ગોઠવતા આવડે. કેમ ગોઠવાય? હાલો આપણે શીખતા જઈએ. હે ને? ચલો કેમ કરશું ભાઈ? તો કે ભાઈ પહેલો પ્રશ્ન, માલ સામગ્રી આપણને આપી છે. માલ સામગ્રી કેટલી આપી છે? 1,10,000. તો માલ સામગ્રી આપણી મિલકત કહેવાય. કહેવાય કે ન કહેવાય? તો ક્યાં આવે? મિલકત લેણામાં. તો હવે માલ સામગ્રી અહીંયા લખવાનું મિલકત લેણામાં. તો જો અહીંયા આવશે, ક્યાં આવશે ભાઈ? માલ સામગ્રી કેટલી? 1,10,000 રૂપિયામાં. ડન છે? કેમાં આવશે? ચાલુ મિલકત, ટૂંકા સમય માટે જે હોય એને. હાલો એના પછી આપણે વ્યા જઈએ. માલ સામગ્રી પછી શું છે ભાઈ? કાયમી મિલકત દ્રશ્ય. એ ક્યાં આવશે? બિન ચાલુ મિલકતમાં. કાયમી મિલકતમાં આવશે, દ્રશ્યમાં. પછી શું આવશે? 5,000 ઇક્વિટી શેર, દરેકના 100 તેવા. કેટલાના શેર છે? 5 લાખના. તો એ ક્યાં આવશે ભાઈ? શેર મૂડીની અંદર આવશે. ક્યાં આવશે? શેર મૂડી. બરાબર. પછી આપણે જોઈ લેશું વેચાણ. વેચાણ ક્યાં આવશે? નફા નુકસાન ખાતામાં વેચાણની અંદર આવશે. સિમ્પલ જ છે, બધું ગોઠવવાનું છે, કાંઈ મૂંઝાવાનું નથી આમાં. એના પછી અન્ય ઉપજી ક્યાં આવશે? નફા નુકસાન ખાતામાં, વેચાણની નીચે. એના પછી શું આવશે? કર્મચારી લાભના ખર્ચા. ખર્ચાની અંદર પેલું કર્મચારી લાભના ખર્ચા. લાંબા ગાળાના ઉછીના નાણાં એ કેમાં આવશે? દેવાની અંદર આવશે. બરાબર. દેવા એટલે પાકા સર્વેમાં. પાકા સર્વેમાં પેલું જે આવે શું? ઇક્વિટી અને જવાબદારી એની અંદર આવશે. પછી શું આવશે ભાઈ? નાણાકીય પડતર. હવે નાણાકીય પડતર ક્યાં આવે ભાઈ? નાણાકીય પડતર તો જો અહીંયા જો ખર્ચામાં આમનમ. આ બધું આમનમ જ છે, આખું ગોઠવવાનું છે, બીજું કઈ છે નહીં. એના પછી હું આવ્યું ભાઈ નાણાકીય પડતર. પછી વેપારી દેવા. તો વેપારી દેવા આમનમ છે. બરાબર. ક્યાં આવશે? મૂડી દેવામાં. હાલો એના પછી ભાઈ વેપારી લેણા. તો ક્યાં આવશે? મિલકતમાં. બરાબર. ચાલુ મિલકતની અંદર આવશે.
રોકડ અને બેંક લખી, રોકડ અને રોકડ સમકક્ષમાં આવશે, મિલકત લેણામાં આવશે. ઘસારો ક્યાં આવશે? નફા નુકસાન ખાતાની અંદર આવશે. વેચેલ માલની પડતર નફા નુકસાન ખાતામાં આવશે પહેલા જ તે. અને બિન ચાલુ રોકાણો તો એ ક્યાં આવશે? મિલકતની અંદર આવશે. તો મારા દીકરાઓ એ ઉપરાંત વધારાની માહિતી આપણને હું આપી? કરવેરાની જોગવાઈ કરો. કેટલો જોગવાઈ કરવાની કીધું? 80,000. ઓકે, તો અહીંયા લખ્યું વેચાણ, વેચાણની ઉપજ, બધા ખર્ચા લખ્યા. વેચાણ અને વેચાણની ઉપજ કેટલી થઈ? 7,70,000. બધા ખર્ચા લખી નાખ્યા. હવે ઈ ખર્ચાનો ટોટલ કેટલો થયો? 5,70,000. એટલે કેટલા વહી ગયા? 2 લાખ. કરવેરો, કરવેરાની માહિતી અહીંયા આપી. કરવેરો કેટલો ગણવાનો છે ભાઈ? 80,000. એટલે કરવેરો જે છે 2 લાખમાંથી 80 માઇનસ કર્યો એટલે વૈધો કેટલો? 1,20,000 રૂપિયા. ઓકે, આ આપણો નફો છે, બરાબર? કાચા શું કે કરવેરા બાદનો નફો. આ નફો અને આ કરવેરા બેની એન્ટ્રી હજી થાય બીજી. હવે અહીંયા આવી જઈએ. શેર મૂડી 5 લાખની હતી. બીજું અનામત અને વધારો, એમાં ચોખ્ખો નફો લખવાનો. અને જો ખોટ થઈ હોય તો કાઉન્સમાં લખવાનું. નફો થયો હોય તો કાઉન્સમાં લખવાનું નહીં. ખોટ થઈ હોય તો કેમ લખત આપણે? કાઉન્સમાં. ટૂંકમાં નફો થયો હોય તો આમ નમને, ખોટ થઈ હોય તો કાઉન્સમાં. અનામત અને વધારોમાં આવશે. પછી ભાઈ લાંબા ગાળાના ઉછીના નાણાં કેટલા? 3,50,000. વેપારી દેવા ટૂંકા ગાળાની જોગવાઈ. ટૂંકા ગાળાની જોગવાઈની અંદર શું આવશે ભાઈ? કરવેરા આવશે. શું આવશે? એટલે કરવેરાની 2 એન્ટ્રી થઈ. એક ક્યાં આવી? નફા નુકસાન ખાતામાં. બીજી એન્ટ્રી ક્યાં આવી? અહીંયા. ઓકે, આનો ટોટલ તો કે 26, આ 350 એમ. આનો ટોટલ તો કે 81. ત્રણેયનો ટોટલ કેટલો થયો? 11,50,000. સેમ વસ્તુ. હવે અહીંયા કઈ નહીં, અહીંયા હતું એમ. આ મિલકત છે દ્રશ્ય 8 લાખની. આ જે છે બિન ચાલુ રોકાણો 1,40 એટલે 9,40 એમ. આ 1,10, 40, 60 એટલે 2,10. એનો ટોટલ કરો એટલે વાર્તા થઈ ગઈ પૂરી. આ બેઠો દાખલો પૂછાય 11 માર્ક્સનો. અને આ દાખલાના 11 માર્ક્સ નથી, આ તમને આપેલું એક ગિફ્ટ છે. આ શું છે? તમને આપેલું એક ગિફ્ટ. ખાલી 2 કોષ્ટક પાકા કરો. પાકા કરીને તમે લખી નાખ્યા, ગોઠવી નાખો, વાર્તા પૂરી કરો. નબળામાં નબળા વિદ્યાર્થીને 10 માર્ક્સ તો 11 માંથી આ દાખલામાં આવે. જેને 50% આવતા હોય ને એને, જેને 50% ઉપર આવતા હોય એને 11 માંથી 11 આવે. ડન? તો 5 મિનિટનો ટાઈમ આપું છું કે ફટાફટ આ દાખલો કરો. અને દાખલો જાતે કરવાનો છે. ખાલી અહીંયાથી રકમ જોવાની છે. જ્યાં જરૂર પડે ત્યાં જ નજર નાખજો, બાકી નજર નહીં નાખતા આમ કરજો. પેલા કોષ્ટક લખી નાખો, બધું ગોઠવતા જાઓ. અને ન સમજાય મને પૂછો, હું તમને સમજાવતો જાઉં. તમને 5 મિનિટનો ટાઈમ આપું છું. 5 મિનિટની અંદર તમારે કમ્પ્લીટ કરવાનો છે. યસ ભાઈ. હા, બિન ચાલુ કીધું હોય ને તો કાયમિક કે લાંબા ગાળાના, આમ તો લગભગ વાંધો ન આવે. કાયમિક ને લાંબા ગાળાનું 2 હરખું જ થયું એટલે હાલ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે. અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.